હરિ ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ ધર્મ રક્ષતી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપ સૌનું આપણે ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિત્રો આજના શ્લોકમાં ભગવાન 10મા અધ્યાયના વિભૂતિ યોગના 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની નિકટના સંબંધો અને જ્ઞાની પુરુષોમાં પોતાની વિભૂતિ દર્શાવે છે. આ શ્લોક મજાનો છે કારણ કે અહીં ભગવાન અર્જુન અને પોતાના સ્વયંનો ઉલ્લેખ કરે છે. તો ચાલો જોઈએ આપણી 7 સ્ટેપ પદ્ધતિ મુજબ આ શ્લોકનું ગાન અને તેનું ઉચ્ચારણ કરીએ. વૃષિણામ વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજય મૌનિનામપ્યહં વ્યાસં કવિનામસુના કવિ. મિત્રો સરળ ભાષામાં તેનો અર્થ જોઈએ કે હું વૃષિવંશીઓમાં વાસુદેવ એટલે કે શ્રી કૃષ્ણ છું, પાંડવોમાં ધનંજય એટલે કે અર્જુન છું, મુનિઓમાં હું વ્યાસ મુનિ છું અને કવિઓમાં હું શુક્રાચાર્ય એટલે કે ઉષ્ણા કવિ છું. તો મિત્રો અહીં ભગવાન 4 વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે કે વૃષિવંશી એટલે કે યાદવોમાં વાસુદેવ હું છું, પાંડવ કુળમાં અર્જુન હું છું, વ્યાસ મુનિ જે 18 પુરાણ અને મહાભારતના રચયિતા એ વ્યાસ મુનિ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય એટલે કે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હું છું. તો અહીંયા આ શ્લોકનો મુખ્ય સિદ્ધાંત વિષય વસ્તુ જોઈએ કે ભગવાન અહીં એ શ્રેષ્ઠ વ્યક્તિઓની વાત કરે છે જે તે સમયે અર્જુનની સામે અયાત હતા, એ સમયના હતા અને સાથે સાથે અત્યંત જાણીતા હતા. તો તેઓ અર્થાત ભગવાન સમજાવે છે કે તમારા મિત્રોમાં રહેલી જે વીરતા એટલે કે અર્જુન અને તારી સામે ઉભેલો જે ઈશ્વર એટલે કે કૃષ્ણ, આ બધું એક જ દિવ્ય તત્વના વિવિધ પ્રગટીકરણ છે, મૂળ અધિષ્ઠાનની વિશેષ વિભૂતિ છે. તો મિત્રો આનું સૂક્ષ્મ ચિંતન ગુઢાર્થ જોઈએ કે વાસુદેવોસ્મિ. તો અહીં ભગવાન અર્જુનને કહે છે કે તારી સામે ઉભેલો હું વાસુદેવ પણ આ પરમાત્માની જ વિભૂતિ છું અને પાંડવોમાં ધનંજય એટલે કે અર્જુનનું એક નામ ધનંજય હતું. તો ભગવાન કહે છે કે હે અર્જુન, તારામાં જે ધનુર્વિદ્યા અને તેજ છે તે પણ મારી જ વિભૂતિ છે. વ્યાસ નામ અને ઉષ્ણા એટલે કે વેદ વ્યાસજી જેમણે જ્ઞાનનો પ્રસાર કર્યો અને શુક્રાચાર્ય જેઓ અત્યંત બુદ્ધિશાળી કવિ અને નીતિજ્ઞ હતા. તો ભગવાન જ્ઞાન અને કવિતાના આ સંમિશ્રણ ટોપ ઉપર બિરાજમાન શિખરોની વિભૂતિઓની વાત કરે છે. તો મિત્રો મનોમંથન પોતાની જાત સાથે આ શ્લોકનો પ્રશ્ન કરીએ કે શું હું મારા મિત્રો અને સ્નેહીઓમાં રહેલા સદગુણોમાં ઈશ્વરને જોઉં છું? જ્યારે ભગવાન અર્જુનને કહે છે કે હું તું જ છું ત્યારે એકતાનો સંદેશ આપે છે. તો ઘણીવાર આપણે પોતાને અન્યથી અલગ માનીએ છીએ પરંતુ આપણી અંદરની શક્તિ પણ ઈશ્વરની જ શક્તિ છે. તો મિત્રો આ શ્લોકને વ્યવહારુ કઈ રીતે ઉપયોગ થાય? તો આ શ્લોક આપણને આત્મીયતા શીખવે છે, સાથે સાથે સમાનતા શીખવે છે. કારણ કે જે જ્ઞાન વ્યાસજીએ આપ્યું છે અને જે પરાક્રમ અર્જુને બતાવ્યું છે તો એ બંનેનો સ્ત્રોત એક જ તત્વ પરમાત્મા છે. તો આપણે પણ આપણા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરીને ઈશ્વરની વિભૂતિ બની શકીએ છીએ. સાથે સાથે જે જગતમાં ખાસ પદ પર બેઠેલા છે એ પણ ઈશ્વરની વિભૂતિ જ છે, એ આપણે દર્શન કરી શકીએ. તો મિત્રો આને હજુ પણ સરળ દ્રષ્ટાંતથી સમજીએ કે જેમ એક વીજળી પંખાને પણ ફેરવે છે, બલ્બને પણ પ્રકાશિત કરે છે, ફ્રીજને પણ ઠંડુ કરે છે અને હીટરને પણ ગરમ કરે છે. આમ તેના કાર્યો અલગ અલગ છે પરંતુ તેની વિદ્યુત શક્તિ મૂળ તત્વ એક છે. તેમ એક જ પરમાત્મા કૃષ્ણમાં, જ્ઞાન રૂપે અર્જુનમાં, જ્ઞાન રૂપે વ્યાસજીમાં અને પરાક્રમ રૂપે અર્જુનમાં પ્રગટ થાય છે. તો મિત્રો અહીં સત્સંગને વિરામ આપીએ. સારું હતું એ ભગવાનની વાણી હતી, સનાતન શાસ્ત્રોનું હતું, મારા ગુરુદેવનું હતું. જે કંઈ પણ ખાટું ખારું લાગ્યું હોય તો મારું સમજી મને ક્ષમા કરશો અને
ફરી મળવાના વાયદા સાથે અહીં રજા લઈએ, કારણ કે આગળના 38મા શ્લોકમાં ભગવાન શાસન કરનારાઓમાં દંડ, વિજય ઈચ્છનારાઓની નીતિ અને જ્ઞાનીઓના મૌન વિશે વાત કરશે. તો આપણે એ શ્લોક વિસ્તારથી જોઈશું. અને મિત્રો, આ સ્ટેપ પદ્ધતિ 7 સ્ટેપ પદ્ધતિથી આપણને સત્સંગ કેવો લાગ્યો તો એની કોમેન્ટ, લાઈક, શેર કરજો. અને શ્રીમદ ભગવદ્ ગીતા શીખ એન્ડ સુધી જોડાઈ રહેવા માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે.